તાપી જિલ્લામાં પ્રવાસન યાત્રાધામ વિસ્તારોમાં ફૂડ સેફ્ટી વિભાગનું વિશેષ ચકાસણી અભિયાન. છેલ્લા 3 મહિનામાં કુલ 145 ખાદ્ય ચીજોના નમૂનાઓ લેવાયા, 51 નવા લાયસન્સ રજિસ્ટ્રેશન જારી કરાયા. તમામ વેપારીઓને ફરજિયાત લાયસન્સ રાખવા અપીલ. તાપી જિલ્લાના વિવિધ પ્રવાસન અને યાત્રાધામ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત થાય તે હેતુથી ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા વિશાળ સ્તરે તપાસ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં કચેરીના ફૂડ સેફ્ટી ઓફિસર તથા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સની ટીમ દ્વારા આબાપાણી ઇકો ટુરિઝમ, પદમડુંગરી, ગોવાળદેવ મંદિર, દોસવાડા ડેમ, દેવલીમાળી ગુસ્માઈમાળી મંદિર, રામચંદ્રજી મંદિર, બિલકેશ્વર મહાદેવ મંદિર બુહારી, બુહારી તળાવ, કદમેશ્વર મહાદેવ મંદિર બાલપુર, થુંટી, સેલુડ, નાનછલામ મિની ગોવા, ચિમેર ધોધ, ગૌમુખ મહાદેવ તથા સોનગઢ કિલ્લા સહિતના સ્થળોએ ચકાસણી કરવામાં આવી હતી. આ વિસ્તારોમાં આવેલી દુકાનો, લારીઓ, ગલ્લા તથા ફેરિયાઓ દ્વારા વેચાતા ખાદ્ય પદાર્થોની સ્થળ પર જ તપાસ કરી હાઇજેનિક સ્થિતિ, ગુણવત્તા તથા સલામતી ધોરણ અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ લાયસન્સ રજિસ્ટ્રેશન મેળવવું અનિવાર્ય હોવાની માહિતી વેપારીઓને આપવામાં આવી હતી. નોંધનીય છે કે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા છેલ્લા 3 મહિનામાં કુલ 145 ખાદ્ય ચીજોના નમૂનાઓ લેવામાં આવ્યા તેમજ 51 નવા ફૂડ લાયસન્સ રજિસ્ટ્રેશન્સ જારી કરવામાં આવ્યા છે. જિલ્લામાં ખાદ્ય વ્યવસાય કરતા તમામ વેપારીઓને જરૂરી ફરજિયાત લાયસન્સ રજિસ્ટ્રેશન મેળવવા અનુરોધ કરાયો છે.